વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાધુપુરા ગામે કરંટ લાગતા એક યુવાનનું દુઃખદ મોત થયું હતું. હોળી ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવા ગયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સધાપુર ગામે કરંટ લાગતા એક યુવાનનું દુઃખદ મોત થયું છે, જેના કારણે હોળી ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો. માહિતી મુજબ જયદીપ ગોહિલ કેસુડા ફૂલ પાડવા માટે ઝાડ પર ચડ્યા હતા. તે દરમિયાન ઝાડ પાસે પસાર થતી વીજ વાયર અડતા તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ ઝાડ પરથી નીચે પટકાયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવાનનો મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા. અમારા તુલસીપુરા સીમ વિસ્તારમાં સદાપરા પાસે રસ્તા પાસે જે વીજ કરંટ પસાર થતો હતો ત્યાં આગળ એક જયદીપ કુમાર રંગીતભાઈનું દેહાંત થયું છે, એટલે વીજ કરંટથી. જ્યાં આગળ આજે હોળી અને ધૂળેટીના તહેવારે એક કેસુડો પાડવા માટે ગયો હતો, તેનો મૃત્યુ થયો છે વીજ કરંટથી. અને હાલની અંદર અમે લોકો જન્મોત્રી હોસ્પિટલની અંદર એમના પીએમ માટે આવ્યા છે અને અમે સરકારશ્રી પાસે એટલી માંગણી કરે છે કે આ વીજ કરંટ એ ખૂબ જ મતલબમાં ઝાડની નજીક છે વાયરો, તો એના કારણે કરંટના કારણે આ વ્યક્તિનો મોત નીપજ્યું છે, તો એમને વધુમાં વધુ સહાય મળે એવી અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ. આપનું નામ? મારું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવિયા, મારા ગ્રામ્ય વિસ્તારનો સરપંચ તુલસીપુરાનો.